સનફાર્મા રોડ અકસ્માત કેસમાં આક્રોશ, શિવસેનાએ આરોપીઓના જામીન રદ કરવાની કરી માંગ। વડોદરા શહેરના સનફાર્મા રોડ પર 14 ફેબ્રુઆરી 2026ની મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માત કેસ હવે રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કર્યું છે। પૂરપાટ ઝડપે દોડતી થાર કાર દ્વારા એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મૃતક અભિષેક વાસુદેવ મોરે પોતાના એક્ટિવા પર સનફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે 3 યુવતીઓ સવાર કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે અભિષેકનું સ્થળ પર જ મોત થયું હતું। આ ઘટનાને લઈને વડોદરા શહેર શિવસેના પ્રમુખ દીપક પાલકરે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી પાઠવી આરોપીઓના જામીન રદ કરવાની માંગ ઉઠાવી છે। અરજીમાં ગંભીર આક્ષેપો સાથે મૃતકને ન્યાય મળે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શિવસેનાએ જણાવ્યું કે આ પ્રકારની બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, જેથી આરોપીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે અને જામીન રદ કરી કડક સજા કરવામાં આવે તે જરૂરી છે। હાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે। તમે જોઈ શકો જ્યારે 14 તારીખે હોનારત ઘટના જે ઘટેલી તેનામાં દુઃખદ નિધન અભિષેક મોરે નામના વ્યક્તિનું થયેલું। વસ્તુ એ છે કે આપણા જે ગૃહમંત્રી છે એ એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ સાહેબ કાયદો જ એટલો મજબૂત નથી તો લોકો આ રીતના ફાયદો ઉઠાવી રહે છે। અરે તમે સમજો કે એનું બીજા દિવસે અંતિમ સંસ્કાર ચાલતો હતો, એની પહેલાં તો એને જામીન પણ મળી ગયા। તો અમારું કહેવું એક જ છે કે ભાઈ કાયદો મજબૂત બનાવો। તમે પોલીસને કહો છો કે પોલીસને અમુક લોકો આરોપ લગાવે છે, પણ હું એવું કહું છું કે પોલીસ વાળામાં કોઈ વાંક નથી, કારણ કે પોલીસ ચિઠ્ઠીની ચાકર છે। પોલીસને જે કાયદામાં આવતું હોય એ પ્રમાણે કામ કરે છે। બીજી વસ્તુ કે પોલીસ દ્વારા ખાલી અમારે એક જ કહેવું છે કે ભાઈ એને જે ગાડી ચલાવતા હતા એની ઓવર સ્પીડ કેટલી હતી, શું છે, એનો FSL રિપોર્ટ હજુ સુધી આવ્યો છે નથી આવ્યો, ક્યારે આવશે, આ બધાની માહિતી જેટલી વહેલી તકે બહાર મીડિયા પર તમારા માધ્યમથી કે બધાને કહે તો લોકોને ખબર પડે કે ભાઈ પોલીસની એક સતત સારી એની કામગીરી ચાલી રહી છે। અને જો એનામાં ઓવર સ્પીડ બતાવે ગાડીમાં જે FSL રિપોર્ટમાં, તો આપણે જોયું હશે કે તથ્ય જે એક અમદાવાદમાં જે મોટો બનાવ બનેલો એનામાં જેગવાર કંપનીએ એક એમનો એક રિપોર્ટ જારી કરેલો જેનામાં ઓવર સ્પીડિંગ હતું જ, એના લીધે એની જામીન રદ થયેલા। તો આનામાં પણ આ છોકરીના જામીન રદ થઈ શકે છે। તો અમારું એક જ કહેવા માટે કમિશનર સાહેબને આવે છે કે વહેલી તકે આનામાં કામગીરી કરવામાં આવે અને આની જામીન છોકરીની રદ કરવામાં આવે। કહેવાય છે વડોદરા શહેરની નામાંકિત દુકાન છે, એની છોકરી છે અને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। જો છોકરી હોય એમની નામાંકિત બધા આપણને બધું જ ખબર છે, પણ કાયદો હું એટલે જ કહું છું ને કે કાયદો જો મજબૂત હશે તો નામાંકિત કોઈ પણ હશે, કોઈ છૂટી નહીં શકે। પણ કહેવાય છે ને કે કાયદો મજબૂત જ નથી। ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેસેલી છે અને એ ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરે છે, લોકોને ભ્રમિત કરે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અરે સાહેબ, તમારા કાયદા જ મજબૂત નથી, તમારા કાયદા જ મજબૂત નથી તો આ લોકો છૂટી જાય છે। ભાઈ શું તમે મોટી મોટી ડંફાસો મારો છો? એટલે જો જેની છોકરી છે એની છોકરી માટે તો એ પ્રયત્ન કરવાનો છે, વકીલ રોકીને બધી જ કામગીરી કરવાનો છે। એટલે આપણે કોઈના પર એટલા આક્ષેપ ના લગાવી શકીએ। પણ મારો જે આજે સીધો સવાલ છે એ સરકાર પર છે કે સરકાર જો આવા કાયદા જો મજબૂત બનાવે તો આવા લોકો કેવી રીતના છૂટી શકે? છૂટે જ નહીં। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે 24 કલાકમાં આરોપીને પકડીને ચાલતા રાખવામાં આવે નહીં, એના વિશે બી ઘણા બધા નિવેદનમાં આવતા હોય છે। શું કહેવું? હું તમને એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત બોલવા માટે માહિર છે। તમને એમની પાસે જે બોલાવવા માંગશો એ બધું જ બોલશે, પણ કાયદે પર જ્યારે થાય છે ને ત્યારે આ બધી વાર્તા ગાયબ થઈ જાય છે, કોઈ કશું કરતું નથી। એટલે હું ફરીવાર કહું છું કે કાયદો મજબૂત બનાવો। તમે અત્યારે વિધાનસભામાં સત્ર ચાલે છે, એનામાં તમે બેસીને તમે આનો કાયદો પસાર કરો। સાહેબ તમે વિચાર કરો, જવાન જો છોકરો, એ પણ જવાન છોકરી છે, સામે જવાન છોકરો ભાઈ તો ગયો ને ઘરનો, તો આજે એક્સપાયર થઈ ગયો છે ને આ અહીંયા જામીન પણ મળી ગયા। એટલે આ તો પછી કાયદો રહ્યો જ નહીં કે આ ડ્રિંક કોઈ બીજું બી આ રીતના એક્સિડન્ટ ચલાવે, પછી તમે રોજે ડ્રિંક એન્ડ ડ્રાઈવના તમે કેસો જુઓ અને તમે મોટી કરો છો કે ભાઈ અમે ચેકિંગ કરીએ છીએ, કોઈ દારૂ પીને ચલાવે છે કે નથી ચલાવતું, પણ જ્યાં સુધી તમે કાયદો મજબૂત નહીં બનાવો ત્યાં સુધી આનો કોઈ અર્થ જ નથી। આ એક્ઝામ્પલ સેટ થાય છે ને કે એક્સિડન્ટ કરી દીધું, બીજા દિવસ તો છૂટી બી ગઈ છે, આ એક્ઝામ્પલ સેટ થયું છે। અરે કમિશનર ઓફિસે આવ્યા છે CP સાહેબને મળવા, ને અમારી એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આની જે જામીન આપેલું છે એ રદ કરવામાં આવે।